હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાનો છે કોપરા પાક રક્ષાબંધન સ્પેશિયલ. તો ચાલો તેની રીત જોઈ લઈએ. તો કોપરા પાક બનાવવા માટે અહીં મેં કોઈ એક વાડકી આપણે સેટ કરી લેવાની છે. જે મેં અહીં એક વાડકી કોપરું લીધું છે, એક વાડકી દૂધ અને એક વાડકી મેં અહીં સાકરનો ભૂકો લીધો છે. તમે ખાંડ પણ લઈ શકો છો. અને કેસરને મેં પલાળી દીધું છે અને એલચી આપણે નાખવાની છે. તો ચાલો બનાવીએ. આપણે 2 ચમચી ઘી મૂકી દેવાનું છે. તેમાં આપણે દૂધ નાખી દેવાનું છે. હવે આપણે એમાં ખાંડ નાખી દેવાની છે, જે સાકર પાવડર મેં વાટીને રાખેલો તે. તો અહીં સાકર મેલ્ટ થાય અને દૂધને આપણે ઉકાળવાનું છે 5-1 મિનિટ માટે. ત્યારબાદ આપણે કોપરાનું છીણ એમાં એડ કરીશું. સાકર ઓગળ્યા બાદ આપણને દૂધ થોડું પતલું લાગશે, એટલે થોડુંક જાડું થાય ત્યારે આપણે એને કોપરાનું છીણ એડ કરીએ એમાં. હવે આપણે એમાં કોપરું એડ કરી દેવાનું છે. હવે આપણે એને ઉકળવા દેવાનું છે. કેસરવાળું દૂધ નાખવાથી એમાં કલર આપણો પીળો કલર આપણો આવી જશે કોપરા પાકમાં. જો તમારે ફૂડ કલરનો ઉપયોગ કરવો હોય તો આ કોપરાનું દૂધ થીક થઈ જાય ત્યારબાદ નાખવાનો છે. અહીં આપણું દૂધ અને ખાંડ સુકાઈ ગયું છે, એકદમ ડ્રાય થઈ ગયું છે. તો આ સ્ટેજ પર આપણે એને ગેસને ઓફ કરી દેવાનો છે. અને ત્યારબાદ થોડી વાર ઠંડુ થાય ત્યારે આપણે અડધી વાડકી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. તમારે માવો નાખવો હોય તો તમે માવો પણ એડ કરી શકો છો. 5 મિનિટ બાદ આપણે તેમાં એલચી પાવડર નાખી દેવાનો છે અને મિલ્ક પાવડર એડ કરીને મિક્સ કરી લેવાનું છે. લાસ્ટમાં આપણે 1 ચમચી ઘી ઉમેરી દેવાનું છે. અહીં આપણે કોપરા પાકને કોઈ કન્ટેનરમાં કે પ્લેટમાં 3 થી 4 કલાક માટે સેટ કરી દેવાનો છે. તો આપણો એકદમ સોફ્ટ અને માઉથ મેલ્ટેડ કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રક્ષાબંધને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ એન્ડ બાય બાય.